આપણે હવે શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના હોય એ પહેલા આપણા આદરણીય સતીશભાઈને વિનંતી કરું કે તેઓ આપણને અત્રે ઉપસ્થિત તમામ ભાઈ બહેનો નાના ભૂલકાઓને આશીર્વચન આપે એવી ભાઈ શ્રી સતીશભાઈને વિનંતી. બોલો ભવાની માત કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો ભવાની માત કી જય. તો આજનો પવિત્ર દિવસ અને પરવાસા ગામ ધનખાઈ ફળિયાની અંદર જ્યારે આટલા સરસ દિવ્ય વાતાવરણની અંદર મા ભવાનીના પટાંગણમાં આપણે બધા જ ભક્તો જ્યારે ભેગા થયા છે તો એકવાર તો આ ગામના બધા જ ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમણે માતાજીના પાટોત્સવ નિમિત્તે એવો ખાલી વિચાર આવ્યો કે 2-4 મંડળો ભેગા કરીને કંઈક ને કંઈક ભગવાનના પાઠો કરીએ. પણ આ એટલી બધી પરમ અને પવિત્ર વસ્તુઓ છે કે એનો અહેસાસ જ્યારે માણસોને થાય કે સાક્ષાત જેને નારાયણી કહેવાય એવી મા ભવાનીના પટાંગણમાં શ્રી હરિ વિષ્ણુ સહસ્ત્રના પાઠ આપણે બધા કરવાના છે. તો એ પુણ્યની બધા શાંતિથી સાંભળજો. એમ કહેવાય કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ખાલી સાંભળી લેવા માત્રથી પણ માણસોનું પરમ કલ્યાણ સધાઈ જાય એટલી આ દિવ્ય અને ભવ્ય વસ્તુ છે. પણ આજના આ મોબાઈલના યુગમાં બધા કદાચ આ વસ્તુને ધ્યાન નહીં રાખે અને ધ્યાન બધું માયામાં હોય. જ્યારે ભગવાનના સાનિધ્યમાં આપણે બધા આવીએ અને તો પણ મોબાઈલ આત્માથી છૂટે નહીં તો કા માતાજીની કે ભગવાનની આપણા પર અવકૃપા રહી. તો બધા જ ભક્તોને નમ્ર વિનંતી કે પોતાનું મન પ્રભુના નામમાં અને પ્રભુના કામમાં થોડોક સમય માટે પણ આપણે એ ધ્યાન ધરવાનો પ્રયાસ કરવો. નહીં તો એમ કહેવાય કે આ સંસારની અંદર માણસો ચાહે સોનાના પણ બંગલા બનાવી દે પણ જો શ્રી હરિની કે ભગવાનની કૃપા નહીં થાય તો એ વસ્તુ પણ અર્થ વગરની થઈ જાય. તો આ પુણ્યની પૂંજી આજે માતાજીના સાનિધ્યમાં પુણ્યનું કાર્ય કરવા માટે જ્યારે આપણે આવ્યા છે તો પુણ્ય શું કામ કરે તેનું એક સાંઈ બાબાનો બધા દ્રષ્ટાંત સાંભળજો કે એ અહમદનગર જિલ્લાની અંદર એક મુસ્લિમ ખેડૂત, બધા ધ્યાનથી સાંભળજો, એ મુસ્લિમ ખેડૂત પણ એમની જમીન બધી બંજર જમીન, પથરાળી જમીન, એટલે એ મુસલમાન ખેડૂતે જે તે સમયે એ અહમદનગરના જિલ્લાધીશને એક અરજી આપેલી હતી કે આ જમીનને સરખી કરવા માટે એમાં સુરંગ ફોડવા માટે મને દારૂ ગોળાની જરૂર પડશે. પણ એ કલેક્ટરે 2 વારી અરજીને ખારિજ કરી દીધેલી કે આ પરમિશન નહીં અપાય કારણ કે દારૂ ગોળાનો પ્રશ્ન છે.
પણ સમયાંતરે એ ભક્તને કોઈએ કહ્યું કે તું સાંઈ બાબાના શરણમાં જા. અને મુસ્લિમ ખેડૂત જે તે સમયે શિરડીની અંદર સાંઈ બાબાના ચરણમાં ગયો અને એમણે બાબાને વિનવણી કરી કે હે બાબા, મારો આ ટાઈપનો પ્રશ્ન છે, મારે શું કરવું જોઈએ કે આ જમીન બંજર છે પણ એને સરખી કરવા માટે, ખેતી લાયક બનાવવા માટે મારે સુરંગ ફોડીને આ જમીનને સરખી કરવી જ પડે. બે વાર અરજી આપી પણ ખારીજ થઈ ગઈ. હવે બાબા તમારા ચરણમાં આવ્યો અને બાબાએ એમને એમ કહ્યું કે નાના સાહેબ ચાંદોરકર એ કલેક્ટરનો ચીફનીસ છે, પીએ છે, તો એ પરમ દિવસે આવવાનો છે. તો મેં એમને તારા ભાગની ભલામણ કરા, એટલે પરમ દિવસે તું પણ આવજે અને નાના સાહેબ ચાંદોરકર પણ આપવાના છે. જેમણે ચરિત્ર વાંચેલું હશે તેમને આ નામ યાદ હશે. અને એ દિવસ પણ આવી ગયો. ત્યાંથી નાના સાહેબ ચાંદોરકર પણ આવ્યા અને આ મુસ્લિમ ખેડૂત પણ આવ્યો. અને જ્યારે બધા દરબારમાં બેઠા અને બાબાએ એમ કહ્યું કે હવે ત્રીજી વાર અરજી લખ. ભલે 2 વાર ખારીજ કરી પણ એ નાના તારે ભલામણ કરવું પડશે કલેક્ટરને. તો નાના સાહેબે એમ કહ્યું કે આની 2 વાર અરજી ખારીજ થઈ ગઈ છે, કેન્સલ થઈ ગઈ છે. પણ બાબાએ એમ કે અરે તું આપતો ખરો, તું ત્રીજી વાર પ્રયાસ કરતો ખરો. એટલે એ કેમ આમ બાબાએ કહ્યું એ બધાને કોઈને ખ્યાલ નહીં આવ્યો. પણ નાના સાહેબને બાબાએ એમ કહ્યું કે આનો કંઈક ને કંઈક પૂંજી મારા પર પડેલી છે. બધા ધ્યાનથી સાંભળજો. આ ખેડૂતનું કંઈક ને કંઈક પૂંજી મારા પર પડેલી છે. કોઈને ખ્યાલ નહીં આવ્યો કે કઈ પૂંજી. પણ જ્યારે એ ત્રીજી વાર અરજી આપવામાં આવી, આખી સભા બેઠી અને ત્રીજી વાર પણ એ અરજી ખારીજ થઈ ગઈ. નાના સાહેબમાં પણ એમ લાગ્યું કે કદાચ કલેક્ટર પરમિશન નહીં આપે. પણ જ્યાં બાબાના આશીર્વાદ હોય